ઘોડામાં લઈ પૈપાન કરાવ્યા ઝુલાવ્યા એક ઝાડે આસોપાલવનું વૃક્ષ ઝાડ છે અને એક સાથે ત્રણ ખોયા બાંધ્યા અને ત્રણેય દેવને મારા નાથને હંસોયા ઝુલાવી રહ્યા છે. વિશ્વને ઝુલાવા વાળો, જગતને ઝુલાવા વાળો આજ હંસોયાને ત્યાં 6 મહિનાના બાળકથીને ઝૂલી રહ્યો છે મારો નાથ. ભીડ જામી ચિત્રકૂટની અંદર ઋષિ મુનિઓ, સંતો, મહાત્માઓ, સાધુઓ, દેવો રૂપ લઈને જોવા આવ્યા. તમાશાના તેડા નો હોય કોઈ સારું કામ કરી, કથા કરી તો આમંત્રણ આપવું પડે, સારું કામ કરવું તો આમંત્રણ આપવું પડે, બોલાવા જવા પડે, ફોન કરવા પડે. એમાં પાછું ભૂલાઈ ગયું હોય તો તકલીફ થાય. પણ કોઈ બાયધું આમંત્રણ આપ્યું એમને ભેગા થઈ જાય. તમાશાના તેડા ન હોય. અત્યારે ભીડ જામવા લાગી ચિત્રકૂટની અંદર. એક રૂપ, એક ગુણ, એક વાન. પશુ પક્ષીઓ આવ્યા, આનંદ થવા લાગ્યો, ખૂબ આનંદ થયો. સમય વીતવા લાગ્યો. એક વખત નારદ મુનિ આવ્યા અને માં હંસોયા ફૂલની માળા બનાવે છે. ત્રણેય દેવ માટે, ત્રિદેવ માટે પુષ્પની માળા બનાવે છે. નારદ મુનિ આવ્યા અને નારદ મુનિને હંસોયાએ કીધું કે હે નારદ મુનિ, હું એકલી છું, હું ક્યારેય બહાર ગઈ નથી. આ દીકરા ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે, એટલે આનું આપણે સગવડ તો નક્કી કરવું પડશે. તો 3 દીકરીઓ ક્યાંય હોય ધ્યાનમાં રાખજો તો ખરા. નારદ મુનિએ કીધું કે માં મુંજાવમાં ત્રણેય વહુ તૈયાર જ છે, તમે કયો એટલી જ વાર છે, તમે રજા આપો એટલી જ વાર છે, પણ ધ્યાનમાં રાખજો તમે. બહુ સારું. આમ કહી અને નારદ મુનિ ચાલતા થયા. આ બાજુ ત્રણેય દેવી મુંજાણા. કૈલાસમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની બધાય પૂછે માં પાર્વતીને કે હે માં, મારા બાબા ક્યારે આવશે? માં પાર્વતી કે આજ આવે, કાલ આવે, આજ આવે, કાલ આવે. એમ તો નો કે હું બાયથી વિયા ગયા છે હે. લક્ષ્મીજીને વૈષ્ણવ પૂછે માં, અમારા પિતા ક્યારે આવશે? આજ આવશે, કાલ આવશે. સાવિત્રીને બ્રાહ્મણો પૂછે છે. હવે ત્રણેય દેવી ભેગા થયા. વિચાર કરો, નારદે કીધું અને આપણે આપણા પતિદેવને મોકલ્યા છે. જો નારદ મુનિ મળે તો શ્રાપ આપો. આમ કહી અને 3 દેવી ભેગા થયા. હવે 3 દેવ જે જગ્યાએ ભેગા થયા ત્યાં ત્રણેય દેવી ભેગા થયા. ત્યારે ત્રણેય દેવી ભેગા થયા. તો નારદ મુનિ મળે તો શ્રાપ આપો. ત્યાં હાથમાં વીણા ને વાજિંદ્ર છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ચાલતા થયા અને બરોબર 3 દેવીની સામે આવ્યા. ત્રણેય દેવીએ કીધું કે હે નારદ મુનિ, આવો મારી પાસે. નારદ મુનિએ કીધું કે આજકાલ મેં નિયમ લીધો છે સ્ત્રીઓ પાસે ન જાવું. આવો, કારણ કે ત્રણેય દેવી શ્રાપ આપવાના છે. પણ આ ભગત છે, ભગત છેતરાય. ત્યારે નારદ મુનિએ કીધું કે હું આવું, પણ મારો નિયમ છે કે સ્ત્રીઓ પાસે ન જાવું. અહીં આવો, ન આવો તો તમને ત્રણેય
તમારા પિતાની કસમ છે. નારદ મુનિ મૂંઝાણા. નારદ મુનિએ કીધું કે હું આવું ખરા, પણ જો ત્રણમાંથી એકોય મને શ્રાપ આપો તો તમને ત્રણેયને તમારા ધણીની કસમ છે નહીં આપી શ્રાપ. આવો આવ્યા. અમારા પતિદેવ ક્યાં? હંસોયા. હંસોયાનું નામ લ્યો માં. અરે પણ હંસોયાનું નામ આવે તો લેવું પડે. ભાગવત એમ કે છે કે એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરો એટલે બેનોને તકલીફ પડે એમ ભાગવત કે છે, હું નથી કહેતો. ખોટું પાતી રહેવું નાખે ખાવું. હંસોયાનું નામ લેવા. અરે માં નામ આવતું હોય તો લેવું પડે. અમારા પતિદેવ ક્યાં છે? હા હંસોયાની ન્યારિયા. 6 મહિનાના બાળક. 6 મહિનાના બાળક. હા કેમ? અરે માં માગવા જાય ને કઈક રીત હોય, માગવાની રીતે મગાય. ન વસ્ત્ર ભિક્ષા માગી અને હંસોએ 6 મહિનાના બાળક બનાવી દીધા. અત્યારે ત્રણેય હંસોયાના આંગણામાં રમી રહ્યા છે. અમારે જોતા હોય તો નારદ મુનિ ગણવા લગા મેં પુરુષ મિથુન કર્ક સિંહ કન્યા ત્રણેયના ગ્રહ અત્યારે ખરાબ હાલે છે. 12મો રાહુ, 12મો શનિ, 12મો મંગળ ને 12મો રાહુ બધા 12મા સ્થાને જ છે. અમારે જોતા હોય તો હંસોયાને સાસુ બનાવવા પડે. હંસોયા સાસુ બનાવવા. હા જો મને હંસોયાએ કીધું છે કે ત્રણેય વહુ ગોતવાની છે. પેલો વારો તમારો. બોલો. સાસુ કહેવા પડશે, કામ કરવું પડશે, પગ દાબવા પડશે, બધું કરવું પડશે. લક્ષ્મીજીએ કીધું કે અત્યારે હા પાડો. ત્યાં આશ્રમમાં આપણે જોયો નથી. જોઈ લ્યો ચિત્રકૂટની સામે ઉભા છે છતાંય હંસોયાનો આશ્રમ ત્રણેય દેવીને દેખાતો નથી, કારણ કે અભિમાન છે. એટલા માટે અભિમાનમાં સામે ભગવાન હોય તો ન દેખાય. અત્યારે હા પાડી દો, આપણે આશ્રમમાં જાય અને ત્યાં જઈ અને આપણા પતિદેવને આપણે લઈને વી આવશું. નારદ મુનિ કે ત્રણેય દેવી પ્લાન તો સારો કરે છે, કાંઈ વાંધો નહીં. અમારે સાસુ બનાવવાના. હા ન બનાવી તો શરીરે ભસ્મ લગાડીને સીતારામનું ભજન કરો. આ જન્મમાં મળે તો ભલે, નહીતર જય સિયારામ. ચાલો અમારે હંસોયાને સાસુ છે. બહુ સારું. ત્રણેય દેવીને લઈ અને નારદ મુનિ હંસોયાના આશ્રમમાં આવ્યા. વિષ્ણુ ભગવાને શંકર ભગવાનને ઈશારો કર્યો, બાબા પાછળ જોવો તો ખરા. નારદ મુનિને ત્રણેય દેવીને જોયા. ત્યાં શંકર ભગવાન વિષ્ણુ ભગવાનને કે આ નારદ આને લઈને અહીંયા ક્યાં આવ્યો? અહીંયા શાંતિ હતી. બાબા હવે જામશે, જો મજા આવશે. ત્રણેય દેવીનું અભિમાન દૂર કરવું, જો મજા આવશે. અને નારદ મુનિએ કીધું કે માં, એ માં શું જોવો તો ખરા, હું લઈ આવ્યો એક વસ્તુ. અને જ્યાંમાં હંસોયા આશ્રમના બહાર આવ્યા ત્યાં ત્રણેય દેવીને જોઈ અને નારદ મુનિએ કીધું કે માં આ ત્રણેય વહુ. હે ત્રણેય વહુ કીધું. આ વહુ કીધું ત્રણેય દેવીને પગે લાગુ કે ન લાગુ? ત્રણેય દેવી પગે લાગ્યા. હંસોએ નારદ મુનિને કીધું કે હે નારદ મુનિ, મને એમ હતું કે દીકરાનો મંડપ નાખશું, આપણે મંડપ રોપશું, જાન લઈને જાશું, જાન જોડશું, હું વરમાં થાય. એની બદલે આ ત્રણેય ડાયરેક્ટ આવી. આ ત્યાંથી ડાયરેક્ટ આવવાનો રિવાજ ચાલુ થયો. અને પેલા ડાયરેક્ટ નો આવતા. પાટલીપુત્ર લઈ આવે, પોખવાનો વારો આવે ત્યારે ખબર પડે કે હવે આ લઈ આવ્યા. વાહ પ્રભુ વાહ. અને ત્યારે ત્રણેય દેવી હંસોયાને પગે લાગ્યા. નારદ મુનિએ કીધું કે માં તું એકલી છો, તને દેરાણી જેઠાણીની ખબર ન હોય. આ ત્રણ છે. આ દેરાણી જેઠાણી કહેવાય. આમાં ઝઘડો થાય આ બાધે કામ માટે થઈને, આને કામના વારા કરી દે. માં પાર્વતીને કીધું તમારે પાણી ભરવા જવાનું. હવે શંકર ભગવાનના માથા ઉપર જ ગંગા, જટામાં જ ગંગા છે. કોઈ પાણી ભર્યું હોય તો થાય ને. પાણી ભરતા આવડે નહીં. હંસોયા શીખડાવે. પેલા તો માટીના વાસણ હતા. આશ્રમની બહાર ગંગા છે પણ બહારથી આશ્રમ સુધી તો પાણી ભરવું.
માથે પાણીનું વાસણ લઈને આવે, ઠેસ આવે, પાર્વતી પડે અને માટીનું વાસણ હોય તૂટી જાય. હંસોયા શીખડાવે, દીકરી આવી રીતના પાણી ભરાય. લક્ષ્મીજીને કીધું કે તમારે રસોઈ બનાવવાની. હવે આ વૈષ્ણવો અન્નકોટ ધરે, થાળ ધરાવે અને ભગવાનને લક્ષ્મીજી જમે. સાવિત્રીને કીધું તમારે આશ્રમ સાફ કરવાનો. પાર્વતીએ, લક્ષ્મીજીએ અને સાવિત્રીએ નારદ મુનિને કીધું તમે કહેતા હતા ને કે અહીંયા કાંઈ કરવું નથી પડતું. નારદ મુનિ કે હું તો ગમે એમ કહું, મારું કઈ થોડું બનાય. હું તો એમ કહું કુવામાં પડો, પડો લ્યો, મારું કયું કરાય, હું કહેવાય એમ ન કરાય, અહીં બધું કરવું પડે. લક્ષ્મીજીએ લાડુ બનાવ્યા. ભગવાન શિવ અને બ્રહ્માજી લાડુ જમી ગયા. વાહ કેવા સરસ લાડુ બન્યા છે. અને વિષ્ણુ ભગવાને કીધું કે માં અને લાડુ બનાવતા આવડતા નથી, લાડુ થૂકી નાખ્યા, બાર કાઢ નાખ્યા. લક્ષ્મીજી સમજી ગયા આ જ વિષ્ણુ છે. આનંદમાં આવી ગયા કે આજ બપોરે મારે મારા પતિદેવને લઈને વ્યા જવા. બધું કામ પૂરું કરી અને ત્રણેય દેવ બાજુમાં બેઠા હતા. લક્ષ્મીજી જ્યાં બાજુમાં આવ્યા ત્યાં ભૂલાઈ ગયું ત્રણમાંથી કોણ બોલ્યું હતું. ત્રણેયના એક રૂપ, એક ગુણ, એક વાણ, એક સરખી ઉંમર. નારદ મુનિ હસવા લાગ્યા. વાહ વાહ સતી વાહ, પતિને ઓળખતા નથી, પતિદેવને સતીની વાત કરો છો. વાહ, ખૂબ હાસ્ય વિનોદ થયો. તમાશાના તેડાનો હોય, ભીડ જામવા લાગી. ચિત્રકૂટમાં રોજ ભીડ વધતી જાય છે. એમાં એક વખત નારદ મુનિએ કીધું કે માં જમવાની મજા આવે તો બાજરાનો રોટલો જમવો છે. સ્ત્રીની આટલી વસ્તુમાં પરીક્ષા છે. એક બાજરાનો રોટલો જેને બનાવતા આવડે ને એના બને. અને તમારી બાજુ આ બાજુને ગૌરવ લઉં છું કે તમારા માતાઓ, આ બાજુ માતાઓ બહેનો જે બાજરાનો રોટલો બનાવે છે એ અમારી બાજુ નથી બનતો. અને એમાં આહિર ભરવા રબાડી અને ક્ષત્રિયના માતાઓ જે રોટલો બનાવે એ તાકાત બારની વાત છે. રોટલો બને ગૌરવ લે છે અમે તમારું. આ બાજુ તમારો રોટલો મહાન મોટો છે. 108 પાણી વડે મસરો ત્યારે બાજરાનો રોટલો કોનો થાય એમ શાસ્ત્ર કહે છે. હાથથી હો, હાથથી આમ ટીપીને, બાકી આમ પાટલામાં થાબડીને તો બધાય બનાવી દઈએ. એક બાજરાના રોટલામાં પરીક્ષા છે, બીજી અડદના પાપડ, આમાં સ્ત્રીની પરીક્ષા. ત્રીજી લાપસી. લાપસી જેને બનાવતા આવડે એનાથી જ બને. છૂટી બનવી જોઈએ, લાપસી બેસવી ન જોઈએ. એટલા માટે જ્યારે દીકરાના લગ્ન થાય ને ત્યારે આવનારી સ્ત્રી જે હોય એની અહીંયા પરીક્ષા છે કે આવતા આવે પેલા લાપસી બને. અને પરિવાર ત્યાં સાથે બેસીને જમે ત્યાં પરિવાર પરીક્ષા કરે છે કે આને લાપસી બનાવતા આવડે છે કે નહીં. પણ અત્યારે દીકરીના લગ્ન થયા હોય, જાન આવી હોય અને પછી માતા હોય ને એમ કે બેટા હું લાપસી બનાવી નાખું, તું ખાલી હાથ અડાડી દે. પછી ઓલી આખી જિંદગી હાથ જ અડાડે. ત્યારે લાપસીમાં પરીક્ષા છે. એક પૂરણપુરી, આ જેનાથી બને એનાથી જ બને, અને એક પુડલા જેનાથી ઉતલે એનાથી જ ઉતલે, અને આખી લોટી ભેગી આવે. આ 5 વસ્તુમાં સ્ત્રીની પરીક્ષા છે. બાજરાનો રોટલો નારદ મુનિએ જમવાનું કીધું. મહાનસોયા શીખડાવે. એક તો ચૂલામાં આવડે ને રસોઈ બનાવતા, જ્યાં ફૂંક મારે ત્યાં આખું મોઢું પાવડર પાવડર થઈ જાય. ઉઠલાવે ત્યાં હાથ ભમરા પડે. નારદ મુનિનું મેં હું બગાડ્યું. લક્ષ્મીજી કે મને આ કીધું. ખૂબ પરીક્ષા કરી અને એમાં ત્રણેય દેવી એક વખત હંસોયના પગ દાબે છે અને ભગવાનનું કીર્તન કર્યું. આપણે પણ ભગવાનનું કીર્તન 2 મિનિટ કરી લઈ. સરબત ચા જે હોય પી લ્યો, કાંટો ચડાવી લ્યો, અગરબત્તી પેટાવી લ્યો, પછી આગળ ભગવાનની કથા બોલીએ. જોગેશ્વર મહાદેવ કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. ચા શરબત પી લ્યો, કાંટો ચડાવી લ્યો અને ભગવાનનું કીર્તન બોલો. બેનો કાદું કીર્તન બોલો. આમાં કેટલું ને આંક્યો દે ને તો આંક્યું લાવ.
ગરબત આવ્યું છે ને ગરબત આવ્યું ને ગરબત આવ્યું છે ને ध्यान मूलम गुरुमूर्ति ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुकृपा वसुदेवं वसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव नमो नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय
પાવન સીતારામ ઓમ જય રઘુનંદન જય સિયારામ जानकी वल्लभ सीताराम ईश्वर अल्लाह तेरो नाम ओ ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ओ सबको सन्मति दो भगवान श्री राम जय जय राम श्री राम जय श्री राम जय सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय આશ્રમ ચિત્રકૂટની અંદર 3 દેવ 6 મહિનાના બાળક થઈને રમી રહ્યા છે. 3 દેવી છે. અત્રિ મુનિ આવ્યા અને અંશુએ ત્રણેયને કીધું, ત્રણેય દેવીને કે લાઈટ કાઢજો, તમારા સસરા થાય. હવે કાઢતા આવડતી હોય એને આવડે લાઈટ કાઢતા. અંશુએ આદેશ કર્યો. ત્રણેય દેવી લાજ કાઢીને પગે લાગવા આવ્યા. અત્રિ મુનિએ કીધું કે આ 3 છે કોણ? હંસોયાએ કીધું કે ત્રણેય હોવું. અત્રિ મુનિ કે વાહ પ્રભુ, વાહ દીકરા 3 ફૂટના હોવું 6 ફૂટની. વાહ મારા નાથ, વાહ તારી લીલા પરંપાર છે પ્રભુ. હે મારા નાથ, ખૂબ આનંદ થયો. એક વખત કંસોયાના 3 દેવી પગ દાબે છે. 3 દેવીની આંખમાં આંસુ પડ્યા. કંસોયાએ કીધું કે સાચું બોલો, શું છે? નારદ મુનિએ કીધું કે માં, એ 3ને નોખું થવું છે. ખોટું, જૂઠી વાત આવી. મારી 3 દીકરીઓ કોઈ દિવસ એમ ન કહે, અરે માં તું એકલી છો, તને ખબર ન હોય. નહીં, સાચું બોલો માં. 3ને એના ધણી જોઈ છે. હંસોએ કીધું કે હું ક્યાં ના પાડું, એ તમે ભલે લઈને રહ્યા છે. અરે માય ઓળખતા નથી, ને તો ઓળખતા હોય તો અહીંયા અત્યાર સુધી રહ્યા ન હોય, કે દિવસ ના લઈને રહ્યા ગયા હોય. વાહ, સતીની વાત કરો છો ને તમે 3 તમારા પતિદેવને નથી ઓળખી શકશો? વાહ. ત્યારે હંસોએ હાથમાં જલ લીધું અને કીધું કે હે પ્રભુ, જો ખરેખર હું તન મન અને ધનથી મારા પતિની મેં પૂજા કરી હોય, પ્રતિવતા સ્ત્રી હોય, સપનામાં પર પુરુષ ન જોયો હોય, તો આ 3 બાળક છે, આ 3 દેવ થઈ જાજો. આમ કહીને જલ છાંટ્યું. 3 બાળકમાંથી 3 દેવ પ્રગટ થયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. પાણીની અંજલિ સતીએ છાટી બનાવ્યા 3ને દેવ, બનાવ્યા 3ને દેવ. પાણીની અંજલિ સતીએ છાટી બ્રહ્મા વિષ્ણુ
હંસોયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. હંસોયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણેય દેવ આવ્યા. ત્રણેય દેવી ત્રણેય દેવ પાસે આવ્યા અને ત્રણેય દેવીએ કીધું કે અમારી શું ભૂલ છે કે તમને અમને આ દુઃખ આપ્યું. ભગવાન શિવે કીધું કે હે દેવી, તમે ભવાની હતા અને તમે સીતાનું રૂપ લીધું હતું. જે હમણાં જ કથા આવે છે. બોલો, પ્રતિવતા સ્ત્રી ક્યાંય આવું કરે? મારી ભૂલ થઈ પ્રભુ. લક્ષ્મીજીએ કીધું કે મારી શું ભૂલ? ત્યારે ભગવાને કીધું કે હે દેવી, હું રામ હતો, તમે સીતા હતા. મારે જ સોનાનો મૃગ બનીને આવ્યા. હું તમને સમજાવતો કે અસંભવિત વાત છે સોનાનું મૃગ જન્મવું તે. તમે સમજ્યા નહીં. હું મૃગ લેવા માટે ગયો, પાછળથી તમે લક્ષ્મણજીને ન કહેવાના શબ્દ કીધા. બોલો, પ્રતિવતા સ્ત્રી આવું બોલે? લક્ષ્મીજીએ માફી માંગી. સાવિત્રીને બ્રહ્માએ કીધું કે આપણું તો જગ પ્રખ્યાત છે. દેવો યજ્ઞ કરતા હતા, આપણા હાથથી મુહૂર્ત હતું, તમે તૈયાર થતા હતા. મેં કીધું કે મુહૂર્ત વીયું જાય છે, ઉતાવળ રાખો. તમે એમ કીધું કે જો મુહૂર્ત જતું હોય તો બીજા લગ્ન કરી લ્યો. બોલો, પ્રતિવતા સ્ત્રી આવું બોલે? ત્રણેય દેવીની ભૂલ ત્રણેય દેવોએ સમજાવી અને ત્રણેય દેવીનું અભિમાન દૂર કર્યું. અને ત્રણેય દેવી બોલ્યા કે વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સતી હોય તો કોણ? સતી હંસોયા. બોલી હંસોયા માત કી જય. વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સતી હોય તો હંસોયા અને વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષ હોય તો કોણ? પિતામહ ભીષ્મ. અને ત્યારે બ્રહ્માજી ચંદ્રમા અંશ રૂપી પોતાનો તેજ દત્તાત્રેયને આપ્યું. શિવજી મહારાજે દુર્વાસાનું તેજ દત્તાત્રેયને આપ્યું અને દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ કહેવાના. અને આ ગુરુદત્ત ગિરનારમાં બિરાજમાન થયા. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય ગિરનારી. સોયાના લાલ તમે ઊંચા આસન ગિરનાર ઉપર માતા સોયાના લાલ તમે. દત્ત દિગંબર અવધૂત યોગી અજર અમર ગુરુ અવતારી. દત્ત દિગંબર અવધૂત યોગી અજર અમર ગુરુ અવતારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન. આ ગુરુ દત્ત બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ કહેવાના અને દત્તાત્રેય મહારાજ ગિરનારમાં બિરાજમાન થયા. બોલે દત્તાત્રેય મહારાજ કી જય. આ ગુરુ દત્ત થયા અને એટલા માટે જે સંન્યાસીઓ છે એ ગુરુ દત્તની તપશ્ચર્યા કરે. ઓમ રૂપી એકાક્ષર અને ગુરુ દત્તને માધ્યમમાં રાખીને તપશ્ચર્યા કરતા હોય.
અને આ આપણા ગિરનારમાં બિરાજમાન થયા. અને આ દત્તાત્રેય મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહેશનો અંશ કહેવાનો. અહીં મહારાજ વિદુરજી મહારાજ અને મૈત્રીજી મહારાજ કહે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, ત્યાર પછી દક્ષ પ્રજાપતિને સ્વયંભૂ મુનિએ ત્રીજી દીકરી પ્રસૂતિ આપ્યા હતા. એમાંથી 60 કન્યાઓ ઉત્પન્ન થઈ. એમાં 27 ચંદ્રમાને આપ્યા, 13 ધર્મને આપ્યા, 3 પિતરીઓને આપ્યા અને 1 ભગવાન શિવને આપ્યા. પણ જે ભગવાન શિવને આપ્યા હતા તે સૌથી નાની દીકરી ભવાની હતી. અને આ ભવાની બધાય કરતા દક્ષને વધારે વાલા હતા. 60 દીકરીઓ હતી, એમાં ભવાની બધાયથી વિશેષ વધારે વાલા હતા. અને પિતાને હંમેશા માટે નાની દીકરી વધારે વાલી હતી. અને આ ભવાનીને બ્રહ્માના કહેવાથી ભગવાન શિવને આપ્યા. અને આ ભવાનીએ પિતા દક્ષના યજ્ઞની અંદર દેહનો ત્યાગ કર્યો હતો. હે બાબા, હે ગુરુવર્ય, વિસ્તારથી મને કહો કે એક દીકરીએ પિતાના ઘરે યજ્ઞની અંદર દેહનો ત્યાગ કેવી રીતે કર્યો? નહીતર પિતા અને પુત્રી બે મહાન પાત્ર છે. તો આ કઈ રીતે બન્યું સાંભળો. હે રાજા, એક વખત દક્ષ પ્રજાપતિને પ્રજાના રાજા બનાવ્યા. પ્રજાના રાજા દક્ષ પ્રજાપતિને બનાવ્યા. અને આ દક્ષ પ્રજાપતિએ બ્રહ્મ સભા બોલાવી. બ્રહ્મ સભા બનાવી, એમાં બધા આવ્યા, બધા દેવો આવ્યા, પણ વિષ્ણુ ભગવાન ના આવ્યા. કારણ કે તેને ખબર હતી કે ત્યાં ભગવાન શિવનો વિરોધ થાય છે. દક્ષ પ્રજાપતિ હાજર છે નહીં. સભા બોલાવી અને દક્ષ પ્રજાપતિ આવ્યા, અભિવાદન કર્યું, બધા ઊભા થયા, પણ એક બ્રહ્મા અને શિવ ઊભા ન થયા. શિવજીએ મનોમન નમસ્કાર કર્યા. દક્ષ પ્રજાપતિ આ નમસ્કાર સ્વીકાર્યા નહીં. દક્ષ પ્રજાપતિ હાથ લાંબા કર્યા, અભિવાદન સ્વીકાર્યું, બધાને બેસવાનું કીધું, બધા બેસી ગયા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ત્યારે નાશ થવાનો હોય ને ત્યારે ખરાબ બુદ્ધિ શું છે? અને દક્ષ પ્રજાપતિ ઊભા થયા અને દક્ષ બોલ્યા કે આ શિવ છે, સ્મશાનમાં રહેવા વાળા છે, ગાંજો ધતુરો ખાય પીવે, મા બાપ વગરના છે. બ્રહ્માના કહેવાથી મેં મારી દીકરી એને આપી, બાકી મારી દીકરી એને ન આપો. આ જીવનો વાંધો એ છે. જ્યારે દીકરીને દુઃખ પડે ને ત્યારે શું કે ઓલા ભાઈના કહેવાથી મેં મારી દીકરી આપી. અને દીકરીને સુખ થાય તો શું કે મારી દીકરીના ભાઈ. સુખે ઓલા ભાઈ આવી જાય અને દુઃખે ઓલા ભાઈ આવી જાય. બ્રહ્માના કહેવાથી મારી દીકરી આપી. મરકટ લોચના, વાંદરા જેવું જેનો મોક્ષ છે. શિવ ઉભા ન થયા. શિવને ખબર ન પડે મારો દીકરો કહેવાય. જગત પિતાને પોતાના દીકરો કહે છે, મારો જમાઈ છે. હું રાજા છું, રાજા આવે તેને ઊભું થવું જોઈએ. બ્રહ્મા તો મારા પિતા છે, એ ઊભા ન થાય તો ચાલે, પણ શિવ મારો દીકરો કહેવાય અને ઊભા ન થયા. ઘેર શબ્દ બોલવા લાગ્યા. મરકટ લોચના, ભૃગુ ઋષિ દાઢી ઉપર હાથ ફેરવતા હતા, હજી નિંદા કરે. પુખા નામના દેવતાઓ દાંત કાઢતા હતા. ભૃગુ ઋષિએ ઈશારો કર્યો, હજી નિંદા કર. હરિહર નિંદા સુનહી ઝુકાન, લગહુ પાપ ગૌ ઘાત સમાના. ભગવાનની માત પિતા અને ગુરુની કોઈ નિંદા સાંભળે ન તો સાંભળવા વાળો નરકમાં જાય છે. જો સાંભળવા વાળાની દશા આ થતી હોય તો નિંદા કરવા વાળાની દશા શું થાય? માત પિતા ગુરુ અને ભગવાનની કોઈ નિંદા સામે તો સાંભળે એટલે સાંભળવા વાળાને ગૌહત્યા અને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. કોઈ નિંદા કરતા હોય તો બને તો એને નિંદા કરતા અટકાવી દેવા, બંધ કરાવી દેવા. કાયની જીભ ખેંચી લેવી અને એ સત્ય ન હોય તો ત્યાંથી ઊભું થઈને રહી જાવ, બાકી નિંદા ન સાંભળવી.
નિંદા જેવું મોટું કોઈ પાપ નથી. ભૃગુ ઋષિએ ચડાવ્યા. દક્ષ પ્રજાપતિ નિંદા કરવા લાગ્યા, પણ ભગવાન શિવ એક શબ્દ ન બોલ્યા. સભા વિસર્જન થઈ. વિખાણી સભા. શિવ અને નંદી બે ચાલતા થયા. ભગવાન શિવે નંદીને કીધું કે બેટા, આ મારા અને મારા સસરા દક્ષનો બેનો પ્રશ્ન છે, તું આ વાત તારી માને નો કે. જોઈ લ્યો કેટલા ત્યાગી પુરુષ છે. પોતાના સસરાએ પોતાને ગારું આપી વિરોધ કર્યો, છતાંય ભગવાન શિવે નંદીને શું કીધું કે આ વાત તારી માને નો કહેતો, ભવાનીને નો કહેતો. અને અત્યારે કાંઈ કીધું હોય તો સમજાઈ દેજે તારા બાપને, ને તે મજા નહીં રહે કે. હે? અને સ્ત્રી છે ને એ પરાધીન છે. પરાધીન સપને સુખ ના. પરાધીનને સપનામાં પણ સુખ ન હોય. નાનપણમાં માતા પિતાના કયામાં રહેવાનું હોય, યુવાનીમાં પતિદેવના કયામાં રહેવાનું, અને એ વૃદ્ધ થાય ત્યારે દીકરાના કયામાં રહેવાનું. આ સ્ત્રી સદાયને માટે પરાધીન છે. અને એમાં સ્ત્રી બિચાકડા માતાઓ કરે શું? એક બાજુ પતિદેવ હોય ને એક બાજુ પરિવાર હોય, એક બાજુ પિતા હોય એક બાજુ પતિ હોય. બે બાજુથી સ્ત્રીને તકલીફ હોય. ન પતિદેવને કહી શકે, ન પિતાને કહી શકે, ન બાળકોને કહી શકે. પણ ભગવાન શિવ વૈરાગી છે, અને ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે. પરમ વૈષ્ણવ હોય તો કોણ? ભગવાન શિવ. અને પરમ શિવ હોય તો કોણ? ભગવાન વિષ્ણુ. શિવ જેવું કોઈ વૈષ્ણવ નથી. પરમ વૈષ્ણવ ભગવાન શિવ છે. તારી માને વાત ન કરતો બેટા. સમય વીતવા લાગ્યો. એક વખત દક્ષિણમાં અગસ્ત મુનિની પાસે ભવાની અને શિવ ભગવાન રામની કથા સાંભળવા ગયા. એક કુંભમાંથી અગસ્ત મુનિ પ્રગટ થયા છે. ઘડામાંથી કુંભજ ઋષિ. અગસ્ત મુનિ પાસે ગયા. ભગવાન શિવે અગસ્ત મુનિને નમસ્કાર કર્યા, ભવાનીએ નમસ્કાર ન કર્યા. આ પેલી ભૂલ ભવાની. આ જીવનો વાંધો એ છે કે શિવ પગે લાગે છે પણ આ જીવ પગે નથી લાગતો. ભગવાન શિવે કુંભજ ઋષિ પાસે કથા સાંભળી, ભવાનીએ કથા ન સાંભળી. આ ભવાનીની બીજી ભૂલ. ભગવાન શિવ અને ભવાની કથા પૂરી થઈ. ઊભા થયા, ચાલતા થયા, અને ભગવાન શિવે ભવાનીને પૂછ્યું કે દેવી તમે કથા સાંભળી? અને ભવાનીએ હા પાડી, કથા નહોતી સાંભળી. અને ભવાની ખોટું બોલ્યા. ભવાનીની ત્રીજી ભૂલ. 5 ભૂલ સુધી ભગવાન માફ કરી દેશે. હશે. એમાં બરોબર શિવ અને ભવાની બે ચાલ્યા આવે છે. એમાં ત્રેતા યુગ છે, મધ્ય ભાગ છે ત્રેતા યુગનો. અને સીતાનું હરણ રાવણ કરી ગયા છે. અને રામ અને લક્ષ્મણ હે સીતે હે સીતે હે સીતે કરતા કરતા વૃક્ષોને, પશુઓને, વાનરોને બધાને પૂછે છે અને ચાલ્યા આવે છે. ભવાનીએ ભગવાન શિવને પૂછ્યું કે બાબા આ બંને ભાઈઓ કોણ છે? હે દેવી, જે આગળ ચાલ્યા આવે છે એ 14 લોકના નાથ રામ છે, જેના નામથી હું કાશીની અંદર બધાને મુક્તિ આપું છું. તે રામ છે. પણ મનુષ્ય લીલા કરવા માટે અત્યારે દશરથ પુત્ર તરીકે પ્રગટ થયા છે. તેની સ્ત્રીનું હરણ રાવણ કરી ગયા છે. મનુષ્ય લીલા કરી રહ્યા છે અને બધાને પૂછે છે. અને ભવાનીને વિચાર આવ્યો કે જેના નામથી કાશીની અંદર આ મુક્તિ આપે એને ખબર છે કે એની સ્ત્રીનું હરણ રાવણ કરી ગયો, તો એને નો ખબર હોય? એ ભગવાન હોય તો એને તો ખબર હોય ને. શિવના વચનમાં ભવાનીને વિશ્વાસ ન આવ્યો. આ ચોથી ભૂલ.
ત્યારે ભગવાન શિવે કીધું કે હે ભવાની, તમને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી લ્યો. અને ભવાનીએ પાંચમી ભૂલ કરી કે હે બાબા, તમારા વચનમાં મને વિશ્વાસ છે. પાંચ ભૂલ ભગવાન શિવે માફ કરી દીધી હશે, જવા દો. ભગવાન રામ હે સીતે હે સીતે હે સીતે કરતા કરતા ચાલ્યા આવે છે. ભગવાન શિવ આગળ ચાલતા થયા. ભવાનીએ વિચાર કર્યો કે મારે પરીક્ષા કરવી છે. ભવાની સીતાનું રૂપ લઈને બેઠા અને કીધું કે જો રામ હશે, ભગવાન હશે તો મને ઓળખી જશે, અને ભગવાન નહીં હોય તો મને હમણાં કહેશે કે આ સીતા. અને ભગવાન મારા નાથ રામ ચાલતા આવે છે અને ભવાની સીતાનું રૂપ લઈને બેઠા હતા. ત્યાં ભગવાન રામ આવી અને ભવાનીને નમસ્કાર કર્યા. અને ભગવાન રામ બોલ્યા, હે માં ભવાની, મારા પિતા ચંદ્રશેખર ક્યાં છે માં ભવાની? આમ કીધું અને ભવાનીના શરીરમાં આગ નીકળી, દાવાનળ બળવા લાગ્યો. વિચાર કર્યો કે પૃથ્વી માર્ગ આપે તો સમાઈ જાઉં. જે સ્ત્રી પોતાના પતિદેવને છેતરે ને પૃથ્વી માર્ગ ન આપે. જોઈ લેજો આજની કથા. પેલા પિતાએ ત્યાગ કર્યો છે અને હવે પતિ ત્યાગ કરશે. જે સ્ત્રીને, જે દીકરીને પિતા અને પતિ ત્યાગ કરે, દીકરી શું કરે છે જોઈ લેજો. દાવાનળ પડવા લાગ્યો. ભગવાન શિવ સમાધિમાં બેસી ગયા હતા. બીતે સંબત સહસ્ર. ભગવાન શિવ સમાધિમાં કેટલા વર્ષ સુધી બેઠા હતા? રામાયણની અંદર કથા આવે છે. ભગવાન શિવ 87,000 વર્ષ સુધી તપસ્યામાં બેઠા હતા સમાધિમાં. કેટલા વર્ષ? 87,000 વર્ષ. 87,000 વર્ષ સુધી આંખ નહોતી ખોલી, પાણી મણી પીધું, આંખ બંધ કરી અને રામ 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 રામનો જપ કરતા. શિવ જાગે, બેસે, ઉઠે, જમે ત્યારે રામ રામ કહેતા. ભગવાન શિવ પાસે ભવાની આવ્યા. ભવાનીના શરીરમાં આગ બળે, દાવાનળ બળે. અને ભવાનીને ભગવાન શિવે પૂછ્યું કે દેવી, તમે પરીક્ષા કરી? ત્યારે ભવાનીએ ના પાડી કે બાબા, મેં પરીક્ષા નથી કરી. ભવાનીએ છઠ્ઠી ભૂલ ભયંકર કરી અને ભગવાન શિવે આંખ બંધ કરી અને ભગવાન રામને કીધું કે હે રઘુનાથ, હે મારા નાથ, મારી સ્ત્રીએ શું કર્યું? ભગવાન રામે કીધું કે બાબા, વાત જવા દો. નહીં, હે મારા નાથ રઘુનાથ, સાચું કયો શું છે? ત્યારે કીધું કે હે ભોલેનાથ, હે ભોલે બાબા, મારી માં ભવાનીએ મારી સ્ત્રી સીતાનું રૂપ લીધું હતું. ત્યારે ભગવાન શિવે કીધું કે જો મારી સ્ત્રી થઈ અને મારી માં સીતાનું રૂપ લેતા હોય તો આજથી મારી સ્ત્રી નહીં, પણ આજથી મારી માં, હું આનો ત્યાગ કરું છું. અને ભગવાન શિવે ભવાનીનો ત્યાગ કર્યો. આકાશવાણી થઈ અને કીધું કે હે ભોલેનાથ, તમારા જેવું કોઈ ત્યાગી થયું નથી અને કોઈ ત્યાગી થઈ શકશે પણ નહીં. ભવાનીએ કીધું કે બાબા, તમે કોનો ત્યાગ કર્યો? સન્મુખ આસન દીના. ભગવાન શિવે સામે આસન દીધું. રોજ ડાબી બાજુ ભવાનીને બેસાડતા, આજે સામે બેસાડ્યા. બાબા, તમે કોનો ત્યાગ કર્યો છે? 5 ભૂલ સુધી આ શિવ આ જીવને માફ કરી દે છે, પણ છઠ્ઠી ભૂલ કરે ત્યારે આ શિવ જીવનો ત્યાગ કરે છે. ભગવાન શિવ મૌન થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. ભવાની સમજી ગયા કે મારો ત્યાગ કર્યો. દાવાનળ બળવા લાગ્યો, આગ નીકળે. બાબા, મારા મનને શાંતિ નથી, મને શાંતિ થાય એવું કરો. ત્યારે ભગવાન શિવે કીધું, શાંતમ સુખાય રઘુનાથ. જો શાંતિ જોતી હોય તો મારા રઘુનાથની કથા ગાથા સાંભળો. ત્યારે ભગવાન શિવને કીધું, હે ભોલેનાથ, હે મારા નાથ, તો આ રઘુનાથની કથા મને કહો. આ જીવનો વાંધો એ છે, જ્યારે શિવ કથા સાંભળતા ત્યારે આ જીવે કથા નહોતી સાંભળી, અને આજ જીવ શિવને કે છે કથા કયો. હે બાબા, મારા શરીરને, મારા મનને શાંતિ થાય એવું કરો પ્રભુ.
મારા શરીરમાં દાવાનલ બળે અગ્નિ નીકળે છે. હે ભોલે બાબા, હે મહાદેવ, મને શાંતિ મળે એવું કરો. ભગવાન શિવ રઘુનાથની કથા કહે છે, રામની કથા સાંભળો શાંતિ જોતી હોય તો. ભગવાન શિવ રામની કથા કે માં ભવાનીને આ બાજુ દક્ષ પ્રજાપતિએ શિવનો ભાગ કાઢવા માટે કનખલની અંદર યજ્ઞ કરે છે. વિચાર કરો, કોઈ યજ્ઞ નહીં કરે, મારે શિવનો ભાગ કાઢવા માટે યજ્ઞ કરવો છે. એટલે કનખલની અંદર યજ્ઞની શરૂઆત કરી. દેવોને બધાને આમંત્રણ આપ્યું, પણ શિવને આમંત્રણ ન આપ્યું. ઋષિ મુનિઓ દેવો બધાને આમંત્રણ આપ્યું, બ્રહ્મા વિષ્ણુને આમંત્રણ આપ્યું, પણ આની અંદર ભગવાન વિષ્ણુ ન ગયા. કારણ કે જ્યાં શિવનું અપમાન હોય ત્યાં વિષ્ણુ ન હોય, અને જ્યાં વિષ્ણુનું અપમાન હોય ત્યાં શિવ ન હોય. અરસપરસ છે બીજા દેવ. ભગવાન શિવ ભવાનીને કથા કહે છે, જ્યાં માન માન શાંતિ થાય ત્યાં આકાશ માર્ગેથી દેવતાઓ ગીત ગાતા ગાતા, વાજિંદ્ર વગાડતા વગાડતા કનખલની અંદર જવા માટે તૈયાર થયા. હવે એક રસ્તો એવો છે કે સીધું કનખલમાં જવાય છે, અને એક રસ્તો એવો છે કે કૈલાસમાંથી કનખલમાં જવાય છે. બધાય દેવો કૈલાસમાં થઈ અને કનખલમાં જાય. કાં કે ભગવાન શિવને ખબર પડે ને અમે જાય છે, આ જીવનો વાંધો જ છે, બીજાની હરી કરવા જાય. કોકને શાંતિ થતી હોય ને ત્યાં એ જોઈ ન શકે, ત્યાં હરી કરવા જાય. અને જ્યાં જોઈ ત્યાં દેવો જ નીડા છો. દેવો બધી જગ્યાએ નીડા. રામ રાજ્ય ન થવા દીધું હોય તો કોને? દેવો. ગોવર્ધન ધારણ કરાયું હોય તો કોને? દેવો. આકાશ માર્ગે દેવો વાજિંત્ર વગાડતા વગાડતા જાય છે, ગીત ગાતા ગાતા જાય. ભવાનીએ ભગવાન શિવને કીધું કે બાબા, કોઈની ઘરે પ્રસંગ છે. જગતમાં 3 ઘર મોટા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 3 ઘરની આમંત્રણ હોય જ. તો આપણને કેમ આમંત્રણ નથી? કઈ પ્રસંગ છે? ત્યારે ભગવાન શિવે કીધું કે હા દેવી, બીજે ક્યાંય પ્રસંગ નથી, પણ તમારા પિતાની ઘરે જ પ્રસંગ છે. શું વાત કરો છો ભોલેનાથ? મારા પિતાની ઘરે પ્રસંગ? હા. તો આપણને આમંત્રણ નહીં? નહીં દેવી, આપણને આમંત્રણ નથી. કેમ? ત્યારે ભગવાન શિવ કહે છે કે તમારે પિતાને અને મારે બેને વિરોધ થયો છે. કેટલા સમય પછી કીધું જોઈ લો. તમારા પિતાને અને મારે બેને વિરોધ થયો છે. ક્યારે? ત્યારે ભગવાન શિવ કહે છે, દક્ષ સકલ નિજ સુતા બોલાય. તમારા પિતાના જ્યારે બ્રહ્મ સભા બોલાણી ત્યારે તમારા પિતાને અને મારે બેને વિરોધ થયો છે. ત્યાં ન જવાય દેવી, ત્યાં આમંત્રણ નથી. ભવાને કીધું કે બાબા હું જાઉં. દેવી, આમંત્રણ હોય તો જવાય, ન હોય તો ન જવાય. પાછા ભગવાન શિવ કથા કહે છે, અને આકાશ માર્ગે પાછા વાજિંત્ર વગાડતા દેવો નીકળે, અને ભવાનીનું મન ત્યાં જાય. બાબા હું જાઉં. દેવી,
આમંત્રણ હોય તો ન જવાય, ન હોય તો ન જવાય, હોય તો જવાય. જો બીનું બોલે જાહો ભવાની, રહી નશીલ શનહુન કાને. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. હે દેવી, આમંત્રણ હોય તો જવાય, ન હોય તો ન જવાય. જો બીનું બોલે જાહુ ભવાની, રહું ન શીલું સનહુન કાની. ત્યારે ભવાનીને સમજાવે, પાછું જ્યાં મન કથામાં લાગે પાછા આકાશ માર્ગે દેવો નીકળે વાજિંદ્ર વગાડતા ગીત ગાતા ગાતા, અને ભવાનીનું મન ત્યાં જાય. અને ભવાનીએ કીધું કે પ્રભુ, આટલી જગ્યાએ આમંત્રણ હોય તો જવાય, અને આટલી જગ્યાએ આમંત્રણ ન હોય તો જવાય. ક્યાં? જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ કે હા, જાય બીનું બોલે હો ન સંદેહા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન ને ભવાની કહે છે કે હે ભોલેનાથ, હે આશુતોષ નીલકંઠ, હે જોગેશ્વર, આટલી જગ્યાએ આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. ક્યાં? જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગયા. એક મિત્રની ઘરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. એક પિતાની ઘરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. એક ગુરુની ઘરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. એક ભગવાનની કથામાં આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. સમાજનું કોઈ સારું કામ થતું હોય અને આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. અને એક ભગવાનના મંદિરે આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. ભગવાન શિવે કીધું કે દેવી, તમારી વાત સાચી છે. આટલી જગ્યાએ આમંત્રણ હોય તો જવાય, ના હોય તો જવાય. પણ કેવી રીતે? તદપી વિરોધ માન જહ કોઈ, તહા ગહે કલ્યાણ હોઈ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. દેવી, તમે કહો છો એ વાત સાચી છે. આટલી જગ્યાએ આમંત્રણ હોય તો જવાય, ન હોય તો જવાય. પણ ન્યા જાય અને આપણું કલ્યાણ થાય એમ હોય તો જવાય. ન્યા જાય અને જો આપણો વિરોધ થાય એમ હોય તો ત્યાં ન જવાય. હે દેવી, તમારા પિતાની ઘરે તમે જાશો તો ત્યાં વિરોધ થાય એમ છે, ત્યાં કલ્યાણ નથી. ભાંતિ અનેક શંભુ સમજાવા, ભાવિ બસન જ્ઞાનો ઉડ આવા. ભગવાન શિવ ભવાનીને ખૂબ સમજાવે છે. અને ત્યારે આકાશ માર્ગે દેવો ગીત ગાતા ગાતા વાજિંત્ર વગાડતા વગાડતા જાય છે. અને ભવાનીએ વિચાર કર્યો કે એક તરફ પિતાએ ત્યાગ કર્યો છે અને એક બાજુ પતિદેવે ત્યાગ કર્યો છે, અને આ મોકો છે. અને ત્યારે ભવાનીએ જગદંબાનું રૂપ લીધું અને વાળ ખોલા કર્યા. એટલે જો આ બીજી કથા આવી કે વાળ ખોલા થયા અને શું દશા થશે, સ્ત્રીએ વાળ ખોલા કર્યા શું દશા પરિણામ આવશે. ભવાનીએ વાળ ખોલા કર્યા, જગદંબાનું રૂપ લીધું અને કીધું, ભોલેનાથ, હે મહાદેવ, બોલો જાવ કે નહીં? ભગવાન શિવ મૌન થઈ ગયા. વિચાર કર્યો કે આને ના ન પડાય. હવે જો આને ના પાડી તો સૃષ્ટિનો નાશ કરી નાખશે, પ્રલય કરી નાખશે. જગદંબાનું રૂપ લીધું છે, મૌન થઈ ગયા. ભવાનીનો ભયંકર સ્વરૂપ, જગદંબાનું ક્રોધાયમાન શરીર. હે ભોલેનાથ, આજ મારા પિતાને સમજાવું કે શિવ સાથે વિરોધ કરવામાં શું પરિણામ આવે છે. શિવ એટલે કલ્યાણકારી દેવ છે. બોલે બાબા, કોઈ સાથે નહીં ને તમારી સાથે એને વિરોધ કર્યો. એક ખ્યાલ ન આવ્યો જ્યારે વિરોધ કરતા કે તેની દીકરી ભવાની આ શિવના ઘરની અંદર છે એમ. અને આ ભવાની સાથે એને વિરોધ કર્યો, આનું શું પરિણામ આવે છે. ભવાનીનું ભયંકર સ્વરૂપ. ભગવાન શિવે નંદીને બોલાવ્યો, બેટા, તારી માને શાંત કર મારા દીકરા. જો આને આ રૂપમાં કંકણની અંદર જાશે ને તો બધાનો નાશ કરી નાખશે.
માટે તું શાંત કર. હવે કોઈ ગરમ થયું હોય અને શાંત કરવા માટે શું કરવું? બને તો એને જમાડી લેવા. કોઈ પણ ગરમ થયું હોય એને શાંત કરવામાં પેલો ઉપાય તેને જમાડવા. એ જમી લે એટલે ક્રોધ ઉતરી જાય, શાંત થઈ જાય. પણ જમવાનું દો ત્યારે ધ્યાન રાખવું કે થાળીનો ઘા ન થાય. કાંઈ એને સ્નાન કરાવી દેવું, નવડાવી દેવા. સ્નાન કરે નાઈ લે એટલે એનો ક્રોધ ઉતરી જાય. કાંઈ એને ભગવાનનું નામ લેવા માટે બેસાડી દેવા. મારા હાથમાં પકડી દે, ભાઈ તમે બેસી જાઓ, ભગવાનનું નામ લો. ભગવાનના નામમાં શાંતિ છે, શાંત થઈ જશે. પણ હાથમાં માળા દો એટલે માળા જાય 120ની સ્પીડમાં. મેં તો ઠેકે જાય, વારા ફરતી વારો તારા પછી મારો. અને સાવ છેલ્લો ઉપાય અને સરળ. કોઈ પણ ગરમ થયું હોય ને એને એની સામે એને અરીસો બતાવો, આપલું. એટલે એનું મુખ જોઈ અને પોતાને હસવું આવે, દાંત આવે. હસવું આવે ને એટલે શાંત થઈ જાય, એનો ક્રોધ ઉતરી જાય. આ બાજુ ગરમ થયા હોય ત્યારે તમારે ટ્રાય કરવી ક્યાંથી, અને આ બાજુ ગરમ થયા હોય ત્યારે આપણે ટ્રાય કરવી. આ તો હરસ પરસ છે બાપા એકબીજા, આમાં બધાનો વારો આવે. ભવાની નંદીએ શાંત કર્યા. મારી માં મારા પીઠ ઉપર બેસ, આગો જાવી જાજ. આજ મારા પિતા દક્ષના મનમાં સમજે છે શું શિવ સાથે વિરોધ કર્યો. અરે કોઈ હર હર મહાદેવ બોલે એટલે એનું કલ્યાણ થઈ જાય. કોઈ ઓમ નમઃ શિવાય બોલીને પાણીનો લોટો ચડાવે એટલે આ શિવ 3 જન્મના પાપનો નાશ કરી નાખે. અને એની સાથે આને વિરોધ કર્યો. આગો વઈ જા બેટા. અરે મારી માં શાંત થા માં. નંદીએ માન શાંત કર્યા અને ભવાની કનખલની અંદર આવ્યા. અને ભવાનીને કોઈ બોલાવતું નથી. આજ જે ભવાની જ્યારે કનખલની અંદર આવતા ત્યારે તેને 4 ગાઉ માણસો છેડવા માટે જાવતા. એ ભવાનીને આજ કોઈ બોલાવતું નથી. અને ફરીવાર શરીરમાં આગ નીકળી, દાવાનળ નીકળ્યો. અને ભવાનીને વિચાર આવ્યો કે મારા પતિદેવ કહેતા હતા એ વાત સાચી હતી કે આજે આવામાં લાભ નથી. પણ હું મારા પતિદેવનું માની નહીં, સમજી નહીં. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુ ન સર્વા. પિતાના ઘરે દક્ષના ઘરે ભવાની ગયા, પણ પિતાના ત્રાસથી આજે કોઈ બોલાવતું નથી, કોઈ આવકારો ન આપ્યા, કોઈ ઊભું નથી, કોઈ ભવાનીને બોલાવ્યા નહીં. અને ત્યારે ભવાનીની માતા દક્ષની સ્ત્રી ઊભા થયા અને ભવાની સામે દાંત કાઢ્યા, હસ્યા. અને ભવાનીને પૂછ્યું કે દીકરી એકલી આવી? અને આ શબ્દ ભવાનીએ સાંભળ્યો અને ભવાનીનો આંખ દાવાનળ નીકળ્યો. માં પૂછ તારા પતિને, પૂછ મારા પિતાને દક્ષને પૂછ કે મારા પતિદેવને આમંત્રણ આપ્યું? અરે માં કોઈ સાથે નહીં. અને શિવ સાથે આને વિરોધ કર્યો. માં શિવ કોઈ બોલે ને એનું કલ્યાણ થઈ જાય, કલ્યાણકારી દેવ ભોળાનાથ છે, અને એને આને વિરોધ કર્યો. માં કોઈનો વિચાર ન કર્યો, પણ આ ભવાનીનો વિચાર ન કર્યો કે આ શિવના ઘરમાં ભવાની છે. હે માં પૂછ, હે માં મારા પતિદેવને આમંત્રણ નથી. સાદર ભલે મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. જગપી જગદારુણ દુઃખ નાના, સબસે કઠિન જાતિ અપમાના. દક્ષ કછુ પૂછી કોશલાતા, સતહિ
માતા સમજી જો સતી ભય ક્રોધા બહુવિધ જનની કિની પ્રબોધા. હે બા બધાયથી અઘરામાં અઘરું હોય ને અને કઠણમાં કઠણ હોય તો સબસે કઠિન જાતિ અપમાન. પોતાના જાતિનું અપમાન સહન ન થાય મારી માં. બધાયથી કાળામાં કાળું હોય ને તો કાજલ, પણ કાજલ કરતા પણ કાળું હોય ને તો અપમાન. સબસે કઠિન જાતિ અપમાન મારી માં. આ જાણે મારી જાતિનું અપમાન કર્યું, મને બોલાવી ગઈ. ક્ષેત્રની અંદર ગયા, યજ્ઞ ચાલતો હતો. યજ્ઞનો કરોડો ચોદનાનો તેજ પડે અને ભવાની આવ્યા. દક્ષે ભવાનીને બોલાવ્યા નહીં, સામું પાડતા જોયું અને ભવાનીને ક્રોધ આવ્યો. મારા પતિ કહેતા હતા એ વાત સાચી છે, મને કોઈ અહીંયા બોલાવતું નથી. હશે મારા પતિદેવનું સ્થાપન હશે, એમાં હું બેસી જાઉં, કારણ કે હું મારી પતિની અર્ધાંગના છું. પતિદેવ જોઈ કોઈ કાર્ય કરે એમાં મારો અડધો ભાગ લાગે, મારો અધિકાર છે એમાં બેસવાનો. હું બેસી જાઉં. ઈશાન ખૂણામાં જોયું તો ભગવાન શિવનું સ્થાપન નથી. વિચાર કરો, અગ્નિ ખૂણામાં ગોરબાપાએ કર્યું હશે, અગ્નિ ખૂણામાં જોયું તો શિવનું સ્થાપન નથી. નૈઋત્ય વાયવ્ય ખૂણામાં જોયું, શિવનું સ્થાપન નથી. કોઈ પણ કાર્ય હોય એમાં બે સ્થાપન ન ફરે. એક ઈશાનમાં ભગવાન શિવ અને એક અગ્નિમાં ગણપતિ. આ બે સ્થાપન ના ફરે. અને આ બે સ્થાપન ફરે એટલે સમજી લેવાનું કે ગોરબાપાએ મોટો ભગો કર્યો. આમાં ઈશાનમાં શિવનું સ્થાપન હોય, ઈશાનમાં શિવનો વાસ. ઈશાન ખૂણામાં અગ્નિ ખૂણામાં નૈઋત્ય ખૂણામાં વાયવ્ય ખૂણામાં સ્થાપન નથી. અને ભવાનીને ક્રોધ ચડ્યો, દાવાનળ બળવા લાગ્યો, આગ બળવા લાગી. હે પિતા, શિવ સાથે તમે વિરોધ કર્યો, શિવ સાથે તમે વેર કર્યું, અને હવે હું પાછી નહીં જાઉં. અને હવે હું પાછી જાઉં તો મને શિવ કે આવ દક્ષની દીકરી, તો મારે તેને શું જવાબ દેવો પિતા? હવે હું પાછી કૈલાસની અંદર નહીં જાઉં. અને યજ્ઞ કુંડ જ્યાં હતો ત્યાં યજ્ઞ કુંડની બાજુમાં આવ્યા અને ભવાનીએ ભગવાન શિવને પ્રાર્થના કરે, હે પ્રભુ, હે ભોલેનાથ, હે મહાદેવ, હે આશુતોષ, હે જોગેશ્વર, હે નીલકંઠ, આવતા જન્મમાં તમે મારા પતિ બનજો, પતિ બનજો, પતિ બનજો. અને જો આવતા જન્મમાં તમે પતિ ન બન્યા તો 7 જન્મમાં હું તમને મારા પતિ બનાવીશ, બનાવીશ, બનાવીશ. ભગવાન ભોળાનાથને યાદ કરી અને ભવાનીને આત્મ પ્રાણ વ્યાન ઉદાન સમાન એકત્ર કરીને ભવાની ભગવાનના રૂપમાં સુધામ સિધાવ્યા. નંદીની આંખમાં આંસુ પડ્યા. નંદી રડતો રડતો કૈલાસમાં આવ્યો. હે ભોલેનાથ, હે મહાદેવ, આ દક્ષે તમને ગારું આપી, તમે કાંઈ ન બોલ્યા. આ દક્ષે તમને અપમાન કર્યું, તમે કાંઈ ન બોલ્યા. આ દક્ષે તમારો વિરોધ કર્યો, તમે કાંઈ ન બોલ્યા. આ દક્ષે તમારી નિંદા કરી, તમે કાંઈ ન બોલ્યા. પણ હે ભોલેનાથ, હે ભોલે બાબા, આ દક્ષે મારી માનો જીવ લીધો. હવે તમે કાંઈક કરો. હે નારાયણ, હે જોગેશ્વર, હે સોમનાથ, હે મહાદેવ, આ દક્ષે મારી માનો જીવ લીધો. હવે કાંઈક કરો, કાંઈક કરો. હે ભોલે બાબા, કૈલાસ અનાથ થઈ ગયો. માત પિતા વગર, મા વગરનો કૈલાસ છે. પિતા એકલા રહ્યા, મા વગરના દીકરા શું કરે બાબા? હે ભોલેનાથ, હે બારાનાથ, કાંઈક કરો. અરે જે માં મૃત્યુ પામી હોય ને એ દીકરાનું મન હૃદય જાણતું હોય કે મા વગરના દીકરા દશા શું હોય. કૈલાસ અનાથ છે.
ભગવાન શિવની સમાધિ છૂટી, ભગવાન શિવને ક્રોધ ચડ્યો અને ભગવાન શિવે એક લટ પછાડી માંથી વીરભદ્ર ઉત્પન્ન થયો. કેમ કરો દક્ષના યજ્ઞનો નાશ કરો. શૃંગી ભૃંગી નંદી બધાને સાથે લઈ કનખલની અંદર આવ્યા. કનખલમાં કરોડો સૂર્યનું તેજ પડવા લાગ્યું. પિતાના યજ્ઞ ચાલુ છે, ભવાનીનો દેહ પડ્યો છે અને દક્ષ યજ્ઞ કરી રહ્યો છે. આ પિતા કહેવાય? હે, દીકરીનું મળદું બાજુમાં છે અને આ દક્ષ યજ્ઞ કરે છે. વીરભદ્ર આવ્યો, જ્યાં ત્યાં શ્રીફળ ઉડવા લાગ્યા, કુંડ વિખી નાખ્યા, લોટા જ્યાં ત્યાં ઉડવા લાગ્યા, સોપારી જ્યાં ત્યાં ઉડવા લાગી, સ્થાપન વિખાઈ ગયા. જે યજ્ઞની અંદર શિવનું સ્થાપન ન હોય યજ્ઞની દશા આવી થાય. એક કુંડ રાખ્યો, બીજા કુંડ વિખી નાખ્યા. સુરગી ભૃંગી નંદી વીરભદ્ર બધાય લડવાડ કરવા લાગ્યા, બાણ ગદા તલવારના ઘા થવા લાગ્યા. દક્ષ પ્રજાપતિ અને વીરભદ્ર લડાઈ કરવા લાગ્યા. વીરભદ્રએ આવી ભૃગુ ઋષિ દાઢી ઉપર હાથ ફેરવતા હતા. ભૃગુ ઋષિની દાઢી ખેંચી લઈ. પુખા નામના દેવતા દાંત કાઢતા હતા. એક લાફો માર્યો, પુખા નામના દેવતાના 32 દાંત બહાર કાઢી નાખ્યા. ત્યારથી આ કહેવત આવી ગઈ કે લાફા ભેગી 32 કાઢી નાખીશ. બધાયને હરાવ્યા, બધાયનો નાશ કર્યો. ત્યારે વીરભદ્રએ દક્ષ પ્રજાપતિને કીધું, આવ સામે આવ. ત્રિશુલનો ઘા કર્યો પણ મસ્તક કપાણો નહીં. ભગવાન શિવને યાદ કર્યા. બોલે બાબા, જે મસ્તકે તમારું અપમાન કર્યું હોય, તમારો વિરોધ કર્યો હોય, તમને ગારું આપી હોય, એ મસ્તક રખાય નહીં. ભગવાન શિવે કીધું કે મસ્તકને મરડી નાખ. વીરભદ્રએ મસ્તકને મરડ્યું અને તેનું મૃત્યુ થયું, મસ્તક કપાણું અને દક્ષ પ્રજાપતિનું મસ્તક વીરભદ્રએ યજ્ઞની અંદર હોમી દીધું. ઓમ દક્ષાય સ્વાહા હોમી દીધું. જ્યાં ત્યાં હેરાન થવા લાગ્યા બધા. વીરભદ્ર વયા ગયા. રાજા નથી, દક્ષ પ્રજાપતિ રાજા. મૃત્યુ થયું, અત્યાચાર વધ્યો, પાપ વધવા લાગ્યા. ભવાનીનું જે શરીર હતું તેમાંથી અગ્નિ નીકળવા લાગ્યો, આગ નીકળવા લાગ્યો. બધાએ દેવોએ ભગવાન શિવને કીધું કે બાબા કાંઈક ઉપાય કરો, રસ્તો કરો. ભગવાન શિવ કનખલમાં આવ્યા અને જ્યાં ભગવાનનો દેહ જોયો ત્યાં ભગવાન શિવને ક્રોધ ચડ્યો અને ભગવાને તાંડવ રૂપ લીધું. મારા નાથે અઘોર ભોલાનાથે લીધું અને ભવાનીનો દેહ ખંભે લીધો. ખંભો લઈ અને ભગવાન શિવ ચારે બાજુ જવા લાગ્યા. આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ, ચારે બાજુ જવા લાગ્યા. ભગવાન શિવ નવા બનવા લાગ્યો. ભગવાન શિવનું તાંડવ નૃત્ય ભયંકર સ્વરૂપ. ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો, ભોલે બાબા મારા નાથ આ શું કરી રહ્યા છે? અને ભગવાન વિષ્ણુ પરમાત્માએ સુદર્શન ચક્રનો ઘા કર્યો. જે ભવાનીનો દેહ લઈ અને ભગવાન શિવ જતા હતા તે ભવાનીના દેહના 8 ટુકડા પૃથ્વી ઉપર પડ્યા નીચે. એક ટુકડો હાથમાં આવ્યો. કુલ કેટલા થયા? 9. આ 9 દુર્ગાની 9 પીઠ બની. હવે જે 8 ટુકડા નીચે પડ્યા હતા એમાંથી વધારે અગ્નિ બળવા લાગ્યો, નીકળવા લાગ્યો. એટલે એક ના 8 ટુકડા કર્યા. 88 જે 64 જોગણી કહેવાય. ભગવાન શિવને શાંત કર્યા અને ભગવાન શિવને કીધું કે બાબા આ દક્ષને સજીવન કરો. વીરભદ્રને પૂછ્યું કે આનું મસ્તક ક્યાં? બાબા એ તો મેં હોમી દીધું. અરે મેં તને ખાલી કાપવાનું કીધું, તું હોમવાનું નહોતું કીધું. બાબા તમને ગાર આપે એ મસ્તક થોડું રખાય. જાઓ જે સામું મળે તેનું મસ્તક કાપી આવો. વીરભદ્ર બરોબર બહાર નીકળ્યા, સામે બોકડો મળ્યો. બોકડાનું મસ્તક કઈ લઈ આવ્યા. ભગવાન શિવે દક્ષના ધડ ઉપર આ મસ્તક લગાડ્યું, સજીવન કર્યા અમે દ્રષ્ટિ દ્વારા. અને બોકડાના મસ્તક લાગ્યા પછી આ દક્ષએ ભગવાન શિવની સ્તુતિ કરી. કર ચરણ કૃતમ વા કાય
જંવા માનસં વાપરાધં વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ સમસ્વા જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. હે ભોલાનાથ, જય હો મારા નાથ, તમારો જય હો. હે જોગેશ્વર નીલકંઠ આશુતોષ સોમનાથ મહાકાલ, હે વેદનાથ, તમારો જય હો પ્રભુ. ભગવાન શિવની સ્તુતિ કરી. હવે આ પોપડો કેટલો ભાગ્યશાળી હે. માનુષ્યનું જ્યારે મસ્તક હતું, માણસનું માથું હતું, ત્યારે નિંદા કરી હતી, વિરોધ કર્યો હતો. અને બોકડાનું માથું લાગ્યું એટલે ભગવાન શિવની સ્તુતિ કરી. તો આ બોકડો ભાગ્યશાળી. એટલા માટે જ્યારે બ્રાહ્મણો, આ સાધુ ભગવાન શિવની પૂજા કરે, આ સંતો મહાત્માઓ બધાય ભગવાન શિવની પૂજા કરી લે, શિવની આરતી થઈ જાય, પૂજા થઈ જાય, પછી બોકડો બોલાવે. શું કામે? કે ત્યાં ભગવાન શિવની પ્રાર્થના કરે છે, હે પ્રભુ, જો શિવને ન ભેજ્યા ને તો બોકડાનું માથું લાગશે. પછી બોકડો બોલાવી લે, પછી માં પાર્વતીને દુઃખ ન લાગે ને એટલા માટે તાલી પાડે, મહાદેવ મહાદેવ એમ તાલી પાડે. અને પછી નિર્વાણ મુદ્રા કરી અને ભગવાન શિવના માથા ઉપરથી બેલીપત્ર લે. આને નિર્વાણ કહેવાય. ભગવાન શિવની પૂજા એમને નથી ઉતરતી. આવડે તો કરજો, દવાખાને જવું પડે એવું ન કરતા. આ નિર્વાણ મુદ્રા કરી, નિર્વાણ લઈ અને શિવ ઉપરથી બીલીપત્ર લઈ નમન લેવામાં આવે છે. પણ ઘણા બહેનો પૂજા કરે, ભગવાન મંદિર આવે ને શ્રાવણ મહિનામાં પૂનમ ને દી આવ્યા હોય ને, પછી ભગવાન શિવની પૂજા થઈ ગઈ, બહાર બેઠા બેઠા જાગો મહાદેવ જાગો જાગો. બાપુએ આરતી કરી નહીં જઈ ગયા હોય, હું હુતાન હુતારી આવી છે, તમે જગાડ્યા પછી જાગે. નંદી હોય, નંદી પોઠ્યું, એના બે કાન ઉપર આવી રીતના હાથ રાખી અને દર્શન કરવામાં આવે. સંતો મહાત્માઓ આવી રીતના આમ દર્શન કરે છે. હવે આ બેનો હમણાં નવું ચાલુ કર્યું છે. પોઠિયા નહીં, નંદીના કાન ઉપર તો હાથ રાખવા હોય તો રાખે, નહીં તો બે આંખમાં હાથ રાખે. હવે આપણી આંખમાં કોક હાથ રાખે તો શું થાય? અને પાછા કાનમાં કાંઈક બોલે, હું બોલતા હોય ભગવાન જાણે. નંદીના કાન ઉપર આવી રીતના હાથ રાખી અને વચ્ચેથી આમ દર્શન કરે છે. આ વચ્ચેથી દર્શનનો મતલબ શું છે? ભગવાન શિવનું મસ્તક, નંદીની આંખ અને માં પાર્વતીના ચરણથી ગોઠણ, એટલે કે પગથી ગોઠણ સુધી આ ત્રણેય એક લેવલમાં છે કે નહીં, આ જોવા માટે આ ત્રણેય એક લેવલમાં હોવું જોઈએ. માં પાર્વતીના ચરણથી ગોઠણ, ભગવાન શિવનું મસ્તક અને નંદીની આંખ. ભગવાન શિવ સામે નંદી અખંડ સામું જોઈને જ બેઠા છે. એટલા માટે ભગવાન શિવની પરિક્રમા થાય ને તો નંદી અને શિવની વચ્ચે કોઈને હલાતું નથી. પરિક્રમા કરો તો આમ નંદી પોઠિયાની પાછળથી હાલવું પડે, પણ આ તો વચ્ચે સીધો મારો ઠેઠો આપણે નહીં. શિવ અને નંદી એક સમૂહ સતત જોયા રાખે છે. અને ભગવાન શિવની અને નંદીની દ્રષ્ટિ એક છે. આમાં વચ્ચે કોઈ પણ હાલે એટલે દોષ લાગે, એટલા માટે વચ્ચે કાચબો રાખવામાં આવ્યો છે. મંદિરે જાઓ, કાંઈક અર્થ સમજો, શું કામે રાખવામાં આવ્યો. બધાએ દેવની પ્રદક્ષિણા આખી થાય ને, ભગવાન શિવની પ્રદક્ષિણા અડધી થાય. શું કામે? ભગવાન શિવની પ્રદક્ષિણા શું કામે અડધી થાય? આ જવાબ જોઈશે આપણે. કાલ હાઈન સુધીમાં મને જવાબ દેજો. મને અત્યારે ખબર નથી ને, તો કાલ હાઈન હું ક્યાંકથી ગોતીશ પાછો. ભગવાન શિવની પ્રદક્ષિણા અડધી જ શું કામે થાય છે? બીજા બધા દેવની પ્રદક્ષિણા આખી થાય છે.
આ વચ્ચે આપણે ભગવાન શિવની પ્રદક્ષિણા જોગેશ્વર મહાદેવ કરી વચ્ચે જારી છે હે ત્યાંથી પાછા વળવાના હોય. જારી હોય તો ભલે, ન હોય તો ભલે, જો પાછું વળવું જ પડે. શું કામ? કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યાંનો કાંઈક અર્થ સમજો, ત્યાંનું મહત્વ સમજો, કંઈક જાણો. આ તો આવ્યા ખાતર આવ્યા, માથું નમાયું, હે ભોળાનાથ જય હો, મેં નીકળી ગયા. ભગવાન શિવની સ્તુતિ કરી દક્ષ પ્રજાપતિએ. આ બાજુ ભગવાન શિવ સમાધિમાં બેઠા અને ભવાની માં પાર્વતી રૂપે હિમાલયની ત્યાં દીકરી તરીકે પ્રગટ થયા. નારદ મુનિએ તેના જ્યોતિષ જોયું, કીધું કે આના ભાગ્યમાં સ્મશાનમાં રહેવા વાળો, ગાંજો ધતુરો ખાવા પીવા વાળો, મા બાપ વગરનો વરાજો છે અને એ વરાજો મેળવવા માટે આને તપશ્ચર્યા કરવી પડશે. અને માં પાર્વતીએ તપશ્ચર્યા કરી. સપ્ત ઋષિ પરીક્ષા કરવા આવ્યા. માં પાર્વતી એમાં પાસ થયા. તારકાસુર રાક્ષસ ભયંકર થયો. તેને એવું વરદાન માંગ્યું બ્રહ્મા પાસે કે શિવના દીકરાના હાથથી મારું મૃત્યુ થાય. કારણ કે તારકાસુરને એમ હતું કે ભગવાન શિવને તો કઈ સ્ત્રી છે નહીં, સ્ત્રી છે ને દીકરાનો ક્યાં સવાલ જ એવો. પાપ કરવા લાગ્યો, અત્યાચાર વધી ગયો. ત્યારે બધાય દેવોએ ભગવાન શિવને સમજાવ્યા, કામદેવને મોકલ્યા. કામદેવે ભગવાન શિવની સમાધિ છોડાવી. ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું, કામદેવને બાળીને ભસ્મ કર્યો. દેવોએ કીધું કે બાબા લગ્ન કરો. ભગવાન શિવે કીધું મારે લગ્ન નથી કરવા, મારે સસરાએ લેવું નથી. અરે બાબા એવું ન હોય, એ તો દક્ષ સમજો નહીં. દક્ષનો વાક તો તમારો વાક નથી. ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને આના દ્વારા પુત્ર થયા, જે કાર્તિક સ્વામી, અને આને તારકાસુરનો નાશ કર્યો. દેવોએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની મૂર્તિને સ્નાન કરાવી, ચંદન ચર્ચિત કરી, પુષ્પમાળા અર્પણ કરી, ભોગ લગાવી અને આરતી ઉતારી. કથા કલ સુબે 9 બજે સવારે 9 વાગે કથાની શરૂઆત. ધ્રુવજી મહારાજ ને ભગવાન હરિ ભગવાન દર્શન આપશે અને જળ ભરતની કથા. અને કાલે બપોર પછી લાડીલા ભક્ત પ્રહલાદનું રક્ષા કરવા માટે નૃસિંહ ભગવાન પ્રગટ થશે, તે કથા કહેવામાં આવશે. સુબે 9 બજે કથા શરૂ થઈ જશે. ખરેખર તો કથાનો નિયમ એવો છે કે વક્તા આવે ને પહેલા શ્રોતાને આવી જવું પડે, અને બદલે અમે અહીંયા આવીને ચાલુ કરી દઈએ, પછી ધીમે ધીમે પ્રસ્થાન થાય. કથાનો શું નિયમ છે જો. એટલા માટે બાપુએ 9 વાગ્યાનો ટાઈમ કરેલો કે બધાએ આવો. માટે હો જાય ભાવ છે દો મેં કીર્તન. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે, નમઃ શિવાય, નમઃ શિવાય. જેના સાનિધ્યમાં બેઠા છે, જેના પટાંગણમાં બેઠા છે, એ જોગેશ્વર મહાદેવનું અત્યારે આપણે નામ ન લઈ, જેનું અન્ન પ્રસાદ આપણે આરોગી છે એનું નામ ન લઈ તો આપણા જેવું કોઈ પાપી ન કહેવાય. આજે એની જ કથા એવી, માટે તાલી પાડી ભાવ છે. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. પૂજામાં આવી જાય. આજના પૂજાના જે ભાઈઓ હોય એનો આવી જાઓ. આય જોગેશ્વરાય, શિવ જોગેશ્વરાય, હર હર ભોલે, નમઃ શિવાય. યોગેશ્વરાય, શિવ યોગેશ્વરાય, હર હર ભોલે, નમઃ શિવાય. જોગેશ્વરાય, શિવ
શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય પૂજામાં આવી જાય ચાલો જલ્દી હર હર ભોલે નમઃ શિવાય આય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય કાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય કાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય તાલી હાથ કર નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય હાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય હાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જોગેશ્વર મહાદેવ કી જય ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણગિરિ બાપુની જય રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મની જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય
બોલે ભાગવત ભગવાન કી જય. કેમ હું રોજ ભૂલાઈ જઈશ પાછો? કે લાડવા વધી ગયા? આરતી ઉતારું તો સીતાજી ના રામને. ધીમે 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 ઉજાજો. સીતાજી નારાયણ આરતી ઉતારું તો રાધાજી ના શ્યામને. રાધાજી ના શ્યામ રાધાજી ના શ્યામને ને સીતાજી ના રામને. રાધાજી ના શ્યામ સીતાજી નારાયણ આરતી ઉતારું તો જોગેશ્વર મહાદેવને. આરતી ઉતારો યોગેશ્વર મહાદેવની પ્રગટાવી જ્યોત એવા થાવું તો પ્રોતવો. જગદાવી જોડે માતાઓ હે મનડું જપે છે મારું માળાએ ના નામને. મનડું જપે છે મારું નારાયણ નામ આરતી ઉતારું હું તો ભાગવત ભગવાનને. આરતી ઉતારો તો ભાગવત ભગવાનની ભાગવત ભગવાનને ને પિતૃ નારાયણ દેવને. ભાગવત ભગવાનની પિતૃ નારાયણ દેવની આરતી ઉતારું હું તો કરશનગીરી બાપુને. આરતી ઉતારો તો પ્રસન્નગીરી બાપુની આરતી ઉતારી મારા મનડાને ઠારો. આરતી ઉતારે મારા મનડાને તારો એ દાસી બનીને હું તો રહું તારા ધામને. કાશી બનીને હું તો રહું તારા નામની આરતી ઉતારું હું તો દ્વારિકાનાથને. આરતી ઉતારો તો દ્વારિકાનાથની આરતી ઉતારું હું તો સર્વે સંતોને. આરતી ઉતારો તો સર્વે સંતોને હે આરતી ઉતારું હું તો જોગેશ્વર મહાદેવને. આરતી ઉતારો તો યોગેશ્વર મહાદેવ હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સાર મુરગે જહાર સ્વરનામ સહિતમ હૃદયાગમીતે. ભવાની શરણમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પર્વૈનાથો મંગલાય નમો હરાય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમો હરે હે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામને. આરતી ઉતારો રાધાજીના શ્યામને આરતી ઉતારું હું તો સદગુરુદેવની. આરતી ઉતારો તો સદગુરુદેવ યાની કાની અવાવાની જનમાંદગૃતાની જરાની સર્વાંગ સિંધુ દક્ષિણામ પદે પદે. આરતી આપી દો. આવો બાબા.
મંદિરમાં મહાદેવ જોગેશ્વર મહાદેવ બાપુને બધાને આરતી આપો. ચારે બાજુ ચારે દિશામાં આરતી આપો. હાલો ભગત, આરતી અને પ્રસાદ જવા દો. બે માણા આખા ફેરા હો. વાહ પ્રભુ. ચાલો આરતી આપી દો પેલા ભગવાનને. ચારે બાજુ આરતી આપો. હાલો ભાઈ આરતી જવા દો. બે બહેનોમાં બે ભાઈઓમાં આરતી જવા દો. હાલો ભાઈ પ્રસાદ જવા દો. હાલો ભગત. ચાલો બે હાથ જોડી રાખો. નામ લઈ જાજો તમે. પ્રેમથી ભગતનું બે હાથ જોડો, પગે લાગો. હે પ્રભુ, આજની કથામાં, આજના દિવસની પૂજામાં અમારી કોઈ પણ કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. તમારા મંત્ર, પૂજા, સેવા, શક્તિ, ભક્તિ અમે કાંઈ નથી જાણતા. હે પ્રભુ, હે ભાગવત ભગવાન, હે જોગેશ્વર મહાદેવ, આજની કથાની અંદર અમારી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો. કરશનગીરી બાપુને પગે લાગજો. હે પ્રભુ, અમને ભૂલ થઈ હોય તો માફ કરજો. ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણા ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ત્રણ વખત પગે લાગો. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમો નમઃ. અને આ પૂજ્યા શ્રી કૃષ્ણ પરમાત્મા વાંગમય સ્વરૂપ ભાગવત દેવતા સાંગ સહ પરિવાર પ્રિયતા નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. આ બધાને બોલવાનું છો. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે જોગેશ્વર મહાદેવ દેવની જય ભાગવત ભગવાન બાલકૃષ્ણ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. પાણી રેડી લ્યો, વડીલોને પગે લાગી લેજો, સંતોને પગે લાગી લેજો, બહેનો પોતાના પતિદેવને પગે લાગી લેજો. તમે આવે ત્યારે પગે લાગી લેજો, જે નામ લઈ પગે લાગી લેજો. પાણી રેડી લ્યો પેલા જોઈ લોટો કરી. લાઈવ